વ્યાકરણ વિભાગમાં આગળ સમજી રહ્યા છીએ ત્યારે 7મો ટોપિક નિપાત તરીકે ભણવાનો છે, સમજવાનો છે. તો આપણે 6 પ્રકરણ સુધી જોઈ ગયા. 7મું પ્રકરણ છે નિપાત, અને એ નિપાતના તમારા બોર્ડ પેપરના પ્રશ્ન ક્રમાંક 46 અને 47 બે પ્રશ્નો જે એક ગુણમાં પૂછાવાના છે અને એમાં નિપાત પૂછાવાના. હવે નિપાત એટલે શું અને એ નિપાત કઈ રીતે પૂછાય છે પરીક્ષામાં, કઈ રીતે લખવાના છે એ જરા સમજી. સૌથી પહેલા વ્યાકરણની અંદર નિપાત, જે નિપાત આપણે ભારવાચક શબ્દ છે, સીમાવાચક શબ્દ છે, બરાબર, લટકણિયારૂપો શબ્દો છે વધારાના, તો એવા જે શબ્દો છે એ બધા નિપાત છે, જે વાક્યની અંદર આપણે જેના પર ભાર દઈને બોલીએ છીએ, જેના પર વજન આપીને બોલવામાં આવે છે એ નિપાત છે. પણ એ નિપાત આપણે એક ગુણની અંદર અડધા માર્કમાં એક નિપાત વાક્યમાંથી નિપાત શોધો એવી રીતે પૂછાય છે, અને એક પ્રશ્ન ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખો. આ રીતના બે રીતે પૂછાય છે. તો સૌથી પહેલી રીત આપણે સમજી લઈએ, નીચેના વાક્યોમાંથી યોગ્ય નિપાત શોધીને લખો. હવે નિપાત શોધવાનો છે તો અહીંયા વાક્ય આપેલો છે, એવડો ઉભો વાડા વચ્ચે જ ઉભો કરી દીધો. એવડો ઉભો વાડા વચ્ચે જ ઉભો કરી દીધો. તો કોના પર આપણે ભાર આપ્યો? જ. જ્યારે તમે ઉચ્ચારણ પ્રક્રિયા વ્યવસ્થિત કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા અક્ષર પર આપણે ભાર આપીએ છીએ, અને જે અક્ષર પર ભાર આપવાનો થાય છે એ નિપાત. તો એવડો ઉભો વાળા વચ્ચે જ ઉભો કરી દીધો. અહીંયા જવાબ આવશે જ નિપાત. બરાબર. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો, આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. તો અહીંયા તો ઉપર આપણે વજન આપ્યું, તો ઉપર ભાર આપ્યો, તો એ તો નિપાત છે. તો અહીંયા જવાબ તરીકે આવશે તો નિપાત. બરાબર. અને એ જ રીતે ત્રીજું વાક્ય જોઈએ તો, હા એટલું હું ન જાણું. હા એટલું હું ન જાણું. અહીંયા ઉપર આપણે ભાર આપ્યો, તો અહીંયા જવાબ તરીકે આવશે ય. બરાબર. તો આ રીતના જ, તો, યો, પણ, સુધા, શીખે વગેરે આ બધા નિપાત છે, અને એ નિપાત યાદ રાખવાના છે. તો જ, તો, ય, પણ, સુધા, શીખે, કેવળ, ફક્ત, માત્ર, ખરું વગેરે આ બધા નિપાત છે. અને આ જ્યારે વાક્યમાં આવા શબ્દો આવે ત્યારે આપણે એ શબ્દો ઉપર ભાર આપીએ છીએ. એ શબ્દો સીમા દર્શાવે છે, એ શબ્દ લટકણિયારૂપો વધારાના અર્થો બતાવે છે, માટે એ નિપાત છે. અને આવા શબ્દોને આપણે આ વાક્યમાંથી શોધવાના છે. તો આગળનું વાક્ય જોઈએ તો, નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા. નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા, ખરું, ખરા વગેરે. તો અહીંયા જવાબ તરીકે આવશે ખરા, અને એ નિપાત છે. ત્યાર પછી એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. તો અહીંયા એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. તો અહીંયા પણ ઉપર આપણે ભાર મૂકીએ છીએ, તો એ પણ નિપાત છે. તો અહીંયા આપણે કોણને પણ સાથે લઈ લઈએ. બરાબર. અને ત્યાર પછી તેનો માત્ર ઉપયોગ કરી શકે છે. તેનો માત્ર ઉપયોગ કરી શકે છે. તો અહીંયા છે જવાબ તરીકે આવશે માત્ર, જે નિપાત છે. ત્યાર પછી રાજા કેવળ શતાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ કોણ છે? રાજા કેવળ શતાધીશ દંડદાતા નથી, પ્રજાનો
બાપ કોણ છે? તો અહીંયા જવાબ તરીકે બે નિપાત આવે છે. પહેલા કેવળ અને ત્યાર પછી આવે છે કોણ. એટલે આ રીતે જો બે નિપાત વાક્યમાં હોય તો બે બે આપણે દર્શાવી દેવાના છે. પણ એ યાદ રાખવાનું, જ, તો, ય, પણ, સુધા, શીખે, કેવળ, ફક્ત, માત્ર, ખરું વગેરે આવા જે નિપાત ભારવાચક શબ્દો છે, સીમાવાચક શબ્દો છે, એ શબ્દો વાક્યમાં ભાર દર્શાવે, સીમા દર્શાવે માટે નિપાત છે. અને બસ એ નિપાત આપણે શોધી દઈએ અડધા માર્કમાં છે. એટલે ટૂંકી રીત આ રીતે સીધું જ વાક્યમાં તમે આ રીતે લખી બતાવો અને તમને તમારો માર્ક મળી જાય. તમને તો એક જ પ્રશ્ન અને એક જ વાક્ય પૂછાવાનું છે. એ જ રીતે બીજા પ્રશ્નમાં બીજો વાક્ય અને એ પણ ખાલી જગ્યા. તો હવે આ ખાલી જગ્યામાં જે પાઠ્યપુસ્તકમાં રહેલો નિપાત છે એ લખવાનો છે. પણ એ પણ સહેલું છે, એ પણ સરળ છે, એમાં કઈ અઘરું નથી. અહીંયા વાક્ય વાંચશું તો જ ખ્યાલ આવી જશે કે શું આવે. મને હું રજ ખાલી જગ્યા હીન ગણતી નથી. તો અહીંયા રજ માત્ર શું આવશે? રજ માત્ર હીન ગણતી નથી. તો આ રીતના એને લગતો જ શબ્દ તમે મૂકી દેશો એટલે એ જ નિપાત બની જાય. અને એવા નિપાત જ આમાં પૂછતા હોય છે. દાખલા તરીકે જોઉં તો ખરો કે કાગળમાં શું લખ્યું છે? જોઉં ખાલી જગ્યા ખરો. તો જોઉં તો આપણે જે સામાન્ય વાતચીતમાં વાત કરતા હોય ત્યારે પણ આવો શબ્દ આપણે બોલતા હોય. જોઉં તો ખરો કે એને કાગળમાં શું લખ્યું છે? તો અહીંયા તો આવશે. ત્યાર પછી કોઈ માણસનો અવાજ ખાલી જગ્યા એને કાને પડવો જોઈએ નહીં. કોઈ માણસનો અવાજ શુદ્ધાં એને કાને પડવો જોઈએ નહીં. એટલે અહીંયા આવશે શુદ્ધાં. પછી અખંડ ખાલી જગ્યા ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે. જે રવિ પાઠકનું કાવ્ય આપણે 12માં આવે છે એ કાવ્યમાં ની પંક્તિ છે. અખંડ જ ભલે રહ્યું, અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે. એટલે અહીં આવશે જ. ગોળવેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું. ખાલી જગ્યા આમંત્રણ હતું એટલે ગોળવેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. શું? પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. તો આ રીતના માત્ર, તો, શુદ્ધા, જ, પણ આવા જ શબ્દો એ નિપાતમાં આવે છે. અને એ નિપાત આ રીતના આપણે એક અડધા માર્કમાં શોધી બતાવવાનું છે અને અડધા માર્કમાં લખી બતાવવાનું. બે રીતે નિપાત પૂછાય છે. એ નિપાતના બીજી જે પીડીએફ ફાઇલ છે એની સાથે અથવા તો આપણે એમાં ગ્રુપમાં મૂકશું. એ ગ્રુપમાંથી ઘણા બધા ઉદાહરણો સાથેની પીડીએફ તમારા 7મા પ્રકરણ તરીકે લખી લેજો અને તૈયાર કરી લેજો, વાંચી લેજો. ઓલ ધ બેસ્ટ.